આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ એ ખરેખર મજાનું અને અ, કદાચ થોડો માથું ખંજવાળવા મજબૂર કરે તેવો છે. આપણને એક ખૂબ જ રસપ્રદ ધર્મશાસ્ત્રીય લખાણ મળ્યું છે જે સમય અને અવકાશ વિશે વાત કરે છે, પણ ભૌતિક શાસ્ત્રના દૃષ્ટિકોણથી નહીં. આ લખાણનો મુખ્ય દાવો એ છે કે સમય અને અવકાશ, જેને આપણે શું કહેવાય બ્રહ્માંડનો પાયો માનીએ છીએ, તે વાસ્તવમાં બનાવેલી વસ્તુઓ છે. સામાન્ય રીતે આપણે ગ્રહો કે તારાઓને સર્જન કહીએ છીએ, પણ સમય પોતે જ એક રચના હોય એ વિચાર જ આખી વાતને એક નવી દિશા આપે છે. આપણી આખી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે જો આ વાત સાચી હોય તો સર્જક અને એમના આ અનોખા સર્જન વચ્ચે કેવો સંબંધ હોઈ શકે. બિલકુલ. અને આ ચર્ચાનો આખો પાયો આ એક જ વિચાર પર ટકેલો છે. જો સમય અને અવકાશ સર્જિત છે, તો પછી તેમના સર્જક એના બંધનોથી સંપૂર્ણપણે પરે હોવા જોઈએ. જેમ કોઈ ચિત્રકાર કેનવાસ પર ચિત્ર દોરે, પણ તે પોતે એ ચિત્રમાં બંધાયેલો નથી હોતો, ખરું ને? હા, એ તો કેનવાસની બહાર હોય છે. બસ એ જ રીતે જો ઈશ્વરે સમય બનાવ્યો હોય, તો તેઓ પોતે સમયના પ્રવાહથી કેવી રીતે બંધાઈ શકે? આ જ મુદ્દાને આપણે આજે ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન કે સમયને એક બનાવેલી વસ્તુ તરીકે જોવાનો વિચાર આવ્યો ક્યાંથી? સામાન્ય રીતે તો આપણે એને કુદરતી પ્રવાહ માનીએ છીએ. લખાણ આના માટે શું આધાર આપે છે? આ માટે લખાણ એક ખૂબ જ જૂના પત્રનો સંદર્ભ આપે છે. રોમનો તરીકે ઓળખાય છે. એમાં એક યાદી છે જેમાં દુનિયાની બધી શક્તિશાળી વસ્તુઓ ગણાવવામાં આવી છે, જેમ કે જીવન, મૃત્યુ, દૂતો, શાસકો. હમ અને નવાઈની વાત એ છે કે એ જ યાદીમાં વર્તમાન કે ભવિષ્યની બાબતો અને ઊંચાણ કે ઊંડાણનો પણ સમાવેશ થાય છે. એક મિનિટ, એટલે કે વર્તમાન અને ભવિષ્ય જે સમયની વિભાવનાઓ છે, હા, અને ઊંચાણ અને ઊંડાણ જે અવકાશની વિભાવનાઓ છે, એમને દૂતો અને મૃત્યુ જેવી સર્જિત વસ્તુઓની સાથે મૂકવામાં આવી છે. આ તો ખરેખર રસપ્રદ છે. બરાબર. અને આનો અર્થ ખૂબ ગહન છે. આ લખાણ મુજબ સમયે કોઈ અનંત નદી નથી જેમાં આપણે બધા વહી રહ્યા છીએ, પણ એ પોતે જ એક માળખું છે, એક રચના છે. તેઓ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના આપણા ક્રમથી બંધાયેલા નથી. આ જ ખ્યાલ ઈશ્વરના કાલાતીત એટલે કે ટાઈમલેસ સ્વભાવનો પાયો છે. આ લખાણમાં બીજો એક મુદ્દો છે જે આ વિચારને વધુ મજબૂત બનાવે છે. ગીતશાસ્ત્ર 136નો ઉલ્લેખ છે, જેમાં કહેવાયું છે કે ઈશ્વરે સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા, પણ લખાણ સ્પષ્ટતા કરે છે કે આ પિંડોની રચના સમય શરૂ કરવા માટે નહોતી થઈ. હા, આ બહુ મહત્વનો તફાવત છે. લખાણ મુજબ સૂર્ય અને ચંદ્રની રચના મનુષ્યોને સમય માપવા માટે થઈ હતી, જેમ કે દિવસો, રાત, ઋતુઓ નક્કી કરવા માટે. એટલે એક પ્રકારની કુદરતી ઘડિયાળ જેવું. બરાબર. પણ એનો અર્થ એ નથી કે એનાથી સમયનું અસ્તિત્વ શરૂ થયું. લખાણ તો ત્યાં સુધી દલીલ કરે છે કે દૂતો જેવા આત્મિક જીવોની રચના આ અવકાશી પદાર્થો પહેલા થઈ હતી. ઓહો, તો તમે એમ કહી રહ્યા છો કે આ લખાણ મુજબ બ્રહ્માંડમાં સમયનો પ્રવાહ તો પહેલેથી જ હતો. સૂર્યચંદ્ર તો માત્ર એને માપવાના સાધન તરીકે પછીથી આવ્યા. મતલબ કે યુનિવર્સમાં ટાઈમનું ઓપરેટિંગ સિસ્ટમ પહેલેથી જ ઇન્સ્ટોલ હતું, ખાલી ક્લોક એપ્લિકેશન પછીથી ઉમેરાઈ. હા, તમે એને એ રીતે સમજી શકો છો. અને આ જ વાત આપણને ઈશ્વરની સર્વોપરિતા તરફ દોરી જાય છે. જો સમય અને અવકાશ તેમના સર્જન હોય, તો તેઓ આ બંને પરિમાણોની મર્યાદાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે તે ઈશ્વરના સ્વરૂપ વિશેની આપણી માનવ સમજને મૂળભૂત રીતે બદલી નાખે છે. તો પછી જે અસ્તિત્વ સમયની બહાર છે, એના માટે વાસ્તવિકતાનો અનુભવ કેવો હશે? આ કલ્પના કરવી પણ આપણા માટે લગભગ અશક્ય છે. આપણું આખું અસ્તિત્વ જ સમયના પ્રવાહ પર આધારિત છે. આ સમજાવવા માટે લખાણ આલ્ફા અને ઓમેગા, પ્રથમ અને અંતિમ જેવા શબ્દપ્રયોગોનો ઉપયોગ કરે છે. આનો અર્થ માત્ર એટલો નથી કે તેઓ શરૂઆત અને અંત જાણે છે. આનો અર્થ એ છે કે તેમના માટે શરૂઆત અને અંત એક જ સમયે હાજર છે. જેમ આપણે કોઈ પુસ્તક હાથમાં લઈએ તો આપણી સામે પહેલું પાનું અને છેલ્લું પાનું એક સાથે હોય છે, ભલે આપણે એને ક્રમમાં વાંચીએ. બરાબર. એ જ રીતે ઈશ્વર માટે સમય કંઈક એવો જ છે. આના માટે લખાણમાં કોઈ નક્કર સંદર્ભ છે? હા, યશાયા
46.10નો સંદર્ભ ખૂબ જ શક્તિશાળી છે, જે કહે છે, હું અંતની શરૂઆતથી જ જાહેરાત કરું છું. આ વાક્ય પર જરા વિચાર કરો. એનો અર્થ એવો છે કે ઈશ્વર માટે ભવિષ્ય કોઈ અજાણી સંભાવના નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે પહેલેથી જ અસ્તિત્વમાં છે. એટલે એમના દ્રષ્ટિકોણથી આપણી વર્તમાન ક્ષણ એ જ સમયે સૃષ્ટિના સર્જન પહેલાની અને અંતિમ ન્યાય પછીની ક્ષણ પણ છે. બિલકુલ. તેઓ સમયને એક સીધી રેખા તરીકે નથી જોતા, જેમાં એક પછી એક ઘટના બને. તેઓ સમયને એક સાથે, એક સમગ્ર ચિત્ર તરીકે જુએ છે. અને લખાણમાં એક વાક્ય છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. સર્જિત જીવોની અનંતકાળ પણ ઈશ્વર માટે માત્ર એક ક્ષણ છે. એક મિનિટ, ચાલો આ વિચારને પકડી રાખીએ. જો આપણો આખો માનવ ઇતિહાસ, મહાન સામ્રાજ્યોનો ઉદય અને પતન, વૈજ્ઞાનિક શોધો, બધું જ યુદ્ધો, શાંતિ. હા, બધું જ ઈશ્વર માટે માત્ર એક પળ છે, તો એનો અર્થ એ થયો કે આપણી મોટી મોટી ચિંતાઓ અને સિદ્ધિઓનું મહત્વ એમના દૃષ્ટિકોણથી કેટલું અલગ હશે. આ તો આખી માનવ કેન્દ્રી વિચારસરણીને જ ઉલટાવી દે છે. બરાબર. અને આ જ તેમની સર્વજ્ઞતાનો એટલે કે બધું જ જાણવાનો આધાર છે. ઈશ્વર બધું જાણે છે, કોઈ ભવિષ્યવાણી કરીને નહીં. પણ એક જ સાથે બધું જોઈને. હા, એક સરસ ઉદાહરણ છે. માની લો કે એક પરેડ રસ્તા પરથી પસાર થઈ રહી છે. જે વ્યક્તિ રસ્તા પર ઊભી છે એને પરેડનો જે ભાગ સામે છે એ જ દેખાશે. બરાબર. પણ જે વ્યક્તિ ઊંચી બિલ્ડિંગ પરથી જોઈ રહી છે એને આખી પરેડ શરૂઆતથી અંત સુધી એક જ સાથે દેખાશે. લખાણ મુજબ ઈશ્વરનો દૃષ્ટિકોણ એ ઊંચી બિલ્ડિંગ જેવો છે. આથી જ અમુક શ્લોકો કહે છે કે ઈશ્વર લોકોને તેમના ગર્ભમાં રચના થઈ તે પહેલાથી જાણતા હતા, કારણ કે તેમના માટે તે વ્યક્તિનું આખું જીવન પહેલેથી જ દૃશ્યમાન છે. ઓકે. આનાથી એક ખૂબ જ સ્વાભાવિક અને કદાચ સદીઓ જૂનો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈશ્વર બધું જ જાણે છે, આપણી દરેક પસંદગી, દરેક નિર્ણય, તો પછી વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છાનું શું? જો મારું ભવિષ્ય પહેલેથી જ કોઈ જોઈ રહ્યું છે, તો શું મારી પાસે ખરેખર કોઈ પસંદગી કરવાની સ્વતંત્રતા છે? આ તો બહુ મોટો વિરોધાભાસ લાગે છે. આ એ જટિલ મુદ્દો છે જેના પર ધર્મશાસ્ત્રીઓ હજારો વર્ષોથી ચર્ચા કરતા આવ્યા છે. આ લખાણ જે દૃષ્ટિકોણ રજૂ કરે છે તે એ છે કે ઈશ્વરે સૃષ્ટિની શરૂઆત પહેલાં જ બધું જ પૂર્વનિર્ધારિત કર્યું હતું. એમાં એવો પણ સંદર્ભ છે કે વસ્તંભ પરની ઘટના પણ કોઈ આકસ્મિક બનાવ નહોતો, પણ એક અનાદિકાળથી નિર્ધારિત યોજનાનો ભાગ હતી. પણ પૂર્વનિર્ધારણ, આ શબ્દ બહુ ભારે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ શું એ જ છે કે બધું નસીબમાં લખેલું છે, કે પછી એનાથી કંઈક જુદું છે? આ લખાણ મુજબ એ નસીબ કરતાં વધુ ઊંડું છે. અહીં વાત માત્ર ઘટનાઓ નિર્ધારિત હોવાની નથી, પણ પસંદગીઓ પણ ઈશ્વરના જ્ઞાનમાં હોવાની છે. ઓકે. દરેક જીવ કઈ પસંદગી કરશે, કારણ કે તેઓ સમયની બહારથી તે પસંદગીને થતી જોઈ રહ્યા છે. આનો અર્થ એ નથી કે વ્યક્તિ પસંદગી નથી કરતી, પણ એ પસંદગી પહેલેથી જ ઈશ્વરના જ્ઞાનમાં છે. બરાબર. અહીં લખાણ એક ખૂબ જ ચોક્કસ અને કદાચ શું કહેવાય વિવાદાસ્પદ મુદ્દો રજૂ કરે છે. તે સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ અલગ પસંદગી કરવાની હોત, તો ઈશ્વરે તેની જગ્યાએ કોઈ એવી વ્યક્તિને મૂકી હોત જે પૂર્વ નિર્ધારિત પસંદગી કરે. આ તો ખૂબ જ મજબૂત દાવો છે. આ સમજાવવા માટે કોઈ ઉદાહરણ છે? હા, આ વિચાર સમજાવવા માટે એક ફિલ્મના દિગ્દર્શકનું ઉદાહરણ લઈ શકાય. દિગ્દર્શકને ખબર છે કે વાર્તા મુજબ કયો અભિનેતા કયો સંવાદ બોલશે. જો કોઈ અભિનેતા એ સંવાદ બરાબર ન બોલી શકે, તો દિગ્દર્શક એને બદલીને બીજો અભિનેતા લઈ લેશે જે એ જ સંવાદ બરાબર બોલે, જેથી ફિલ્મની વાર્તા જે નક્કી થઈ છે એ જ રહે. એટલે કે પરિણામ તો નિશ્ચિત જ છે. હા. લખાણ ઉત્પત્તિ 20:4-6નો સંદર્ભ આપે છે, જ્યાં ઈશ્વર અબિમેલેક નામના રાજાને સારા સાથે પાપ કરતા રોકે છે, કારણ કે તે ઈશ્વરની વંશાવળીની યોજનાનો ભાગ ન હતો. તો આ દૃષ્ટિકોણ મુજબ સ્વતંત્ર ઈચ્છા અને પૂર્વ નિર્ધારણ એકબીજાના વિરોધી નથી, પણ એક જ દૈવી વાસ્તવિકતાના બે પાસા છે. બરાબર. આ સ્ત્રોત મુજબ ઈશ્વરની યોજના સંપૂર્ણ અને નિરપેક્ષ છે. તે માનવ પસંદગીઓ પર આધારિત નથી, પરંતુ માનવ પસંદગીઓ તે યોજનાનો જ એક ભાગ છે. દાનિયેલ 4:35નો ઉલ્લેખ છે, જે કહે છે કે તેઓ સ્વર્ગ અને પૃથ્વી પર પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરે છે અને કોઈ તેમના હાથને રોકી શકતું નથી. આ એક એવો મુદ્દો છે જે સ્વીકારવો સહેલો નથી,
પણ આ લખાણનો મુખ્ય સાર આ જ છે. આપણે અત્યાર સુધી ઈશ્વરની યોજના અને સમયની બહારના તેમના દૃષ્ટિકોણની વાત કરી, જે મોટે ભાગે માનવ ઇતિહાસ સાથે સંબંધિત છે. પણ આ લખાણ મુજબ આ યોજના માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી. એમાં એક બ્રહ્માંડીય સંઘર્ષ પણ સામેલ છે. ચાલો એ પાસા પર જઈએ. હા, આ એક ખૂબ જ વિશિષ્ટ અર્થઘટન છે જે સ્ત્રોતમાં જોવા મળે છે. તે ઉત્પત્તિના સર્જનના વર્ણન પર પાછા જાય છે, જ્યાં ઈશ્વરે પાણીને વિભાજિત કરવા માટે એક આકાશમંડળ બનાવ્યું. ફર્મામેન્ટ. હા, આ લખાણ આ આકાશમંડળને માત્ર ભૌતિક આકાશ તરીકે નથી જોતું. તો એને શું માને છે? આ સ્ત્રોત મુજબ જ્યારે શૈતાન અને તેના બળવાખોર દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યારે તેમને આ આકાશમંડળમાં કેદ કરવામાં આવ્યા. આ એ જ સ્થાન છે જેને એફએસી 2.2માં હવાના શાસકનો અધિકારનું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. એટલે કે આકાશનું બીજું સ્તર એક પ્રકારની જેલ જેવું છે, એક ક્વોરન્ટાઇન ઝોન જેવું. તમે એવું કહી શકો, જ્યાં આ બળવાખોર આત્મિક શક્તિઓ સીમિત છે. તો આ લખાણ શાબ્દિક રીતે એક આધ્યાત્મિક ભૂગોળની રૂપરેખા આપી રહ્યું છે, એક ચોક્કસ સ્થાન જ્યાં આ શક્તિઓ કેદ છે. આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. હા, આ અર્થઘટન એવું જ છે, અને તે પછીની ઘટનાઓ માટે એક મંચ તૈયાર કરે છે. લખાણ પ્રકટીકરણના પુસ્તકનો સંદર્ભ આપીને આગળનો ઘટનાક્રમ સમજાવે છે. એ ઘટનાક્રમ શું છે? ક્રમ આ મુજબ છે. પહેલા, શૈતાનને આ આકાશમંડળમાંથી નીચે પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. પછી શહીદોના રક્ત અને તેમની સાક્ષી દ્વારા તેને હરાવવામાં આવે છે. ઓકે. અને આ હારથી ગુસ્સે થઈને તે સંતો પર અત્યાચાર કરવા માટે સમુદ્ર અને જમીનમાંથી 2 જાનવરોને બહાર કાઢે છે. અને આ અત્યાચારના સમયગાળા વિશે પણ કંઈક ચોક્કસ ઉલ્લેખ છે, બરાબર ને? બિલકુલ. અને આ જ વાત ફરીથી આપણી મુખ્ય ચર્ચા સાથે જોડાય છે. લખાણ કહે છે કે આ અત્યાચારનો સમયગાળો ચોક્કસ 42 મહિનાનો છે. જુઓ, આ બ્રહ્માંડીય સંઘર્ષ પણ સમયના બંધનમાં છે. તેની એક ચોક્કસ માપેલી અવધિ છે. આ ફરીથી એ જ વિચારને મજબૂત કરે છે કે આ બધું જ સમય અને અવકાશના સર્જિત માળખામાં થઈ રહ્યું છે. અને તે બધું જ એ સર્જકની દેખરેખ હેઠળ છે, જે આ સમગ્ર નાટકથી પરે છે. તેમના માટે આ સંઘર્ષનો અંત પણ તેની શરૂઆત જેટલો જ સ્પષ્ટ છે. તો જો આપણે આ બધી ચર્ચાની એક સાથે જોડીએ તો આનો સાર શું નીકળે? આ બધા મુદ્દાઓ આપણને ક્યાં લઈ જાય છે? મુખ્ય શીખ એ છે કે સમય અને અવકાશ એ ભૌતિક બ્રહ્માંડની જેમ જ સર્જિત એકમો છે. કોઈ નિરપેક્ષ વાસ્તવિકતા નથી. આના સીધા પરિણામ રૂપે સર્જક કાલાતીત, સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે. બધું જાણનાર. હા, બધું જાણનાર. કારણ કે તેઓ સમયના બંધનની બહારથી બધું એકસાથે જુએ છે. અને આ લખાણ મુજબ તેમની યોજના સમગ્ર સૃષ્ટિ અને ઇતિહાસ પર સંપૂર્ણપણે સાર્વભૌમ છે. અને આ સમજવું આપણા માટે શા માટે મહત્વનું છે? આ જાણવાથી શું ફરક પડે છે? કારણ કે સર્જક અને સર્જન વચ્ચેના આ મૂળભૂત સંબંધને સમજ્યા વિના ઈશ્વરના સ્વરૂપને સાચી રીતે સમજી શકાતું નથી. જો ઈશ્વર પણ સમયથી બંધાયેલા હોત તો તેઓ સર્વશક્તિમાન ન હોઈ શકે. કારણ કે ત્યારે તો સમય તેમના કરતાં વધુ શક્તિશાળી ગણાય, ખરું ને? સાચી વાત. આ લખાણ એ સ્થાપિત કરે છે કે ઈશ્વર જ અંતિમ વાસ્તવિકતા છે અને બાકી બધું, આપણું બ્રહ્માંડ, આપણો સમય, આપણું અસ્તિત્વ તેમના દ્વારા જ ટકી રહ્યું છે. લખાણના અંતે કહેવાયું છે કે ઈશ્વર પોતે જ સર્જન માટેનો અંતિમ વિશ્રામ છે, એટલે કે સર્જનનો અંતિમ હેતુ અને શાંતિ તેમનામાં જ છે. આ ખરેખર ખૂબ જ ગહન ચર્ચા રહી. આખા વિષયે વિચારવાની એક નવી દિશા ખોલી આપી છે. અને અંતે આ લખાણ આપણને એક એવા વિચાર સાથે છોડી જાય છે જે કદાચ આ બધામાં સૌથી વધુ આશ્ચર્યજનક છે. હા, એ મુદ્દો ખરેખર મનને હલાવી દે તેવો છે. લખાણમાં એક જગ્યાએ ઉલ્લેખ છે કે ઈશ્વર માત્ર એ જ નથી જાણતા જે બન્યું છે, બની રહ્યું છે કે બનશે. તેઓ એ બધી વસ્તુઓ વિશે પણ જાણે છે જેનું ક્યારેય સર્જન થશે જ નહીં. મતલબ કે તેઓ માત્ર આપણી વાસ્તવિકતા જ નહીં, પણ દરેક સંભવિત વાસ્તવિકતા જે ક્યારે બની જ નહીં તે પણ જાણે છે. દાખલા તરીકે, જો મેં આજે સવારે ચાને બદલે કોફી પીધી હોત તો શું થાત? એનાથી શરૂ કરીને. હા, અને ઇતિહાસના મોટા નિર્ણયો અલગ લેવાયા હોત તો શું થાત? એ બધી અસંખ્ય શક્યતાઓ પણ તેમના જ્ઞાનમાં છે. વાહ! બરાબર? જો ઈશ્વરનું જ્ઞાન માત્ર વાસ્તવિકતાને જ નહીં, પરંતુ તમામ અવાસ્તવિકતા અને સંભવિત વાસ્તવિકતાઓને પણ સમાવી લેતું હોય,
તો અનંતતાના સાચા સ્વરૂપ વિશે તે શું કહે છે? આનો અર્થ એ છે કે તેમની ચેતનામાં અસંખ્ય બ્રહ્માંડો અને ઇતિહાસની અસંખ્ય શક્યતાઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણી કલ્પના શક્તિની સીમાઓથી પણ પરે છે અને આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.